हेलो मित्रों, हूँ છું સાગરવંશ અને હું તમારું સ્વાગત કરું છું મારા ચેનલ કર્ણા સ્ટડી ઇન્સ્ટિટ્યૂટમાં। આજે આપણે ભણીશું અથર્વવેદ વિશેની સંપૂર્ણ માહિતી ફક્ત એક જ વિડીયોમાં આપણે અથર્વવેદ વિશેના બધા જ પ્રશ્નો અને એના જવાબોનો નિકાલ લાવીશું। અથર્વવેદ પહેલા આપણે યજુર્વેદ, સામવેદ અને ઋગ્વેદ ત્રણેય વેદો ભણાવી ચૂક્યા છે, જેના વિડીયો આપણા ચેનલ પર મુકાય તો એ જોવા પણ ખાસ વિનંતી છે। તો આપણે આજે અથર્વવેદ ભણીશું એ પહેલા મારા ચેનલને લાઈક, શેર અને જરૂરિયાત તો ગરીબ કે ભણી ન શકતા કોઈ પૈસા અને બીજે કોઈ રીતે આર્થિક પરિસ્થિતિને નબળાઈને લીધે તો એના સુધી પણ શેર કરવા વિનંતી। તો આપણે ચાલુ કરીએ આજનો લેક્ચર। અથર્વવેદ, આ અથર્વવેદમાં કુલ અધ્યાય પૂછાય તો એ 20 છે, બરોબર। અથર્વવેદમાં કુલ ઋચા પૂછે તો 731। પરીક્ષામાં તમને પૂછાઈ જાય કે અથર્વવેદમાં કુલ કેટલા અધ્યાય છે તો 20 આવશે। અને જો એમ પૂછાય કે અથર્વવેદમાં કુલ ઋચાઓ કેટલી છે તો ઋચાઓ 731। આ અથર્વવેદના રચયિતા કોણ છે? ઋષિ અથર્વ, અગીરા, એને અગીરા કહેવાય। આનું બીજું નામ છે અથર્વનું અગીરા, બરોબર, બીજું નામ છે। આ ઋષિ અથર્વ છે, એ પરીક્ષામાં વારંવાર પૂછાય છે। અથર્વવેદના રચયિતા કોણ હતા? તો કે ઋષિ અથર્વ, અથવા તો પરીક્ષામાં બીજો ઓપ્શન આપેલો હોય કે એમાં અથર્વ હોય નહીં તો એમાં આપણે અંગીરા હશે એટલે અંગીરા ટીક કરીને આવવાનું રહેશે કે અથર્વવેદના રચયિતા ઋષિ અંગીરા છે। આ ઋષિ અંગીરાએ આ જ્યારે અથર્વવેદની રચના કરી ત્યારે તેમાં ચિકિત્સા અને વિજ્ઞાન સાથે સંકળાયેલો ગ્રંથ છે। પરીક્ષામાં પૂછાય કે નીચેનામાંથી કયો ગ્રંથ ચિકિત્સા અને વિજ્ઞાન સાથે સંકળાયેલ છે તો એમાં અથર્વવેદ આવશે। આ સિવાય પણ અથર્વવેદમાં ઘણી બધી માહિતી જે તે આપેલી છે, જેમાં કે શત્રુનો નાશ, વશીકરણ, બહુ કરે હો બધી અટાણે વશીકરણ, તમે ધ્યાન રાખજો, રોગ, પછી મેલી વિદ્યા અને ટોટકા, એટલે કે જાદુ ટોના કહીએ ને આપણે એ, બરોબર। આને ઘણા બધી લોકો છે આને વેદ માનતા નથી। શું કામ વેદ માનતા નથી? કેમ કે વેદમાં આ બધી પરિસ્થિતિઓનો ઉલ્લેખ છે આ અથર્વવેદમાં, અને આ સૌથી છેલ્લે રચાયેલું છે। પરીક્ષામાં ઘણી વાર પૂછાય છે કે છેલ્લે રચાયેલો ગ્રંથ કે વેદ કયો છે તો કે છેલ્લે રચાયેલો ગ્રંથ, પરીક્ષામાં પૂછાય કે છેલ્લે રચાયેલો ગ્રંથ કયો છે કે વેદ કયો છે તો કે અથર્વવેદ। સૌથી મોસ્ટ આઈએમપી છે, આ પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે છેલ્લે રચાયેલો ગ્રંથ કે વેદ નીચેનામાંથી કયો છે, બરોબર। આ અથર્વવેદમાં જે કન્યા છે એના જન્મની ટીકા કરાય છે, ટીકા, એના જન્મને બહુ માનતા નથી લોકો, બરોબર, ટીકા કરાય છે। કન્યાના જન્મની ટીકા કરાય છે। આ અથર્વવેદમાં એક વસ્તુનો ઉલ્લેખ છે કે સભા અને સમિતિ, આ બંને જે છે સભા અને સમિતિ, એને પ્રજાપતિની બે પુત્રી, પ્રજાપતિ કહો કે પછી બ્રહ્મા, ની બે પુત્રી,
એક જ મિનિટ હો, આપણે અહીં નહીં દેખાય તમને, ચેકી નાખીએ. બીજા પેજમાં જ લઈ લઈએ આપણે. પ્રજાપતિની બે પુત્રી, સભા અને સમિતિ. અથર્વવેદમાં એવો ઉલ્લેખ પણ છે કે સભા પ્રજાપતિની બે પુત્રી કહેવામાં આવે છે. આ પ્રજાપતિને બ્રહ્માની પણ લખેલું હોઈ શકે છે પરીક્ષામાં કે બ્રહ્માની બે પુત્રી સભા અને સમિતિનો ઉલ્લેખ કેમાં કરેલો છે તો કે અથર્વવેદમાં. પરીક્ષામાં એમ પણ પૂછાઈ શકે છે કે બ્રહ્મા કે પ્રજાપતિની બે પુત્રી કે જેનો ઉલ્લેખ અથર્વવેદમાં કરેલો છે તે કઈ છે તો કે સભા અને સમિતિ. આ સિવાય પણ બીજું કોઈ પણ પૂછાઈ શકે છે કે અથર્વવેદમાં આ જે બ્રહ્મા અને બ્રહ્મા કે પ્રજાપતિની બે પુત્રી જે સભા અને સમિતિ છે તેનો ઉલ્લેખ કેમાં જોવા મળે છે તો કે અથર્વવેદમાં. અથર્વવેદની કુલ બે શાખા છે. અથર્વવેદની શાખા કે ભાગ બે છે, બરોબર. એમાં પેલું છે શોકન, સોનક, અને બીજું છે પિસ્યલાદ. આ શોકન છે ને એમાં જે આપણે હમણાં વાત કરી કે સભા અને સમિતિનું ને બ્રહ્મા કે પ્રજાપતિની બે પુત્રી કહેવાય, એનો ઉલ્લેખ આમાં છે શોકનમાં. બીજી પેલા નંબરની જે શાખા આપણે શોકન આપી ને એમાં આમાં ઉલ્લેખ છે પ્રજાપતિ કે બ્રહ્મા બે પુત્રી સભા અને સમિતિની કહેવાય. પરીક્ષામાં પૂછાઈ જાય કે પ્રજાપતિની બે પુત્રી સભા અને સમિતિનો ઉલ્લેખ ઋગ્વેદ આપણે અથર્વવેદની કઈ શાખામાં સાથે સંકળાયેલો છે તેમાં શોકન આવશે, પિસ્યલાદ નહીં આવે, સોનક આવશે, બરોબર. સોનક આવશે. પરીક્ષામાં ઘણી વાર પૂછાતો તો નથી, બરોબર, પણ આ શું કહેવાય કે આપણે યાદ રાખવું પડશે કેમ કે આ પૂછવાની શક્યતા વધી શકે છે. કારણ છે આ વધારે પૂછાય, બરોબર. પ્રજાપતિ કે બ્રહ્માની બે પુત્રી સભા અને સમિતિનો ઉલ્લેખ શેમાં જોવા મળે તો આમાં અથર્વવેદ આવશે. આ છેલ્લો રચાયેલો ગ્રંથ છે, સૌથી છેલ્લો રચાયેલો ગ્રંથ. સૌથી પ્રથમ કયો રચાયેલો છે તો કે ઋગ્વેદ પછી સામવેદ અને ત્યારબાદ યજુર્વેદ અને છેલ્લો જે આપણો અથર્વવેદ છે. અથર્વવેદમાં ઘણી બધી ટીકાઓ પણ સંકળાયેલી છે. આમાં ઘણા બધા વિવાદો પણ ઊભા થયા છે. અથર્વવેદને લીધે અમુક ઋષિઓ કે જે વૈદિક સાહિત્ય સાથે સંકળાયેલા છે તેઓ આને વેદ માનતા નથી. પરીક્ષામાં પૂછાય કે નીચેનામાંથી કયા ગ્રંથને અમુક ઋષિઓ દ્વારા વેદ માનવામાં આવતો નથી તો એમાં અથર્વવેદ આવશે. આજે આપણે અથર્વવેદ અહીં સમાપ્ત કરીએ છીએ. હવે તમને વિનંતી છે કે તમે મારા ચેનલને શેર કરજો જેથી કરીને કોઈ જાણીતા મિત્રો સુધી કે કોઈ ગરીબ મિત્રો સુધી તમારો વિડીયો પહોંચી શકે અને તેને ભણવામાં રસ ધરાવતા હોય અને તો આ વિડીયો તેને મદદ કરી શકે. હું આવા વિડીયો અવારનવાર લઈને આવતો રહીશ. આથી તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો અને જરૂરિયાતમંદ મિત્રો સુધી પહોંચાડી પણ દેજો. આભાર તમારો. થેન્ક યુ.